જે દૂધનો નાશ કરતી વખતે જે ડિટર્જન્ટ જેવા ફીણ પણ જોવા મળ્યા, તે વિશે તમે શું કહેશો? શું ગુજરાતના બાળકોને દૂધના નામે સાબુનું પાણી પીવડાવાઈ રહ્યું હતું? આ કેટલું જોખમી સાબિત થઈ શકે છે, ખાસ કરીને બાળકો માટે? આ વિશે તમે શું કહેશો? ખાસ કરીને બેન જોવા જઈએ તો આ દૂધની અંદર જે ફીણ વળવા, અને ખાસ કરીને બેન જયારે આપણે તાજું દૂધ હોય છે, આપણે ગાયનું દૂધ દોતા હોઈએ ત્યારે નાના મોટા બેન ફીણ વળતા હોય છે, કારણ કે તાજું દૂધ હોય છે, ગાયના આચળમાંથી દૂધ આવતું હોય ત્યારે ફીણ વળે. પછી બેન એટલા બધા ફીણ ન વળે, પણ આ ફીણ એટલા માટે વળતા હતા કારણ કે આ દૂધ જે છે એ ફેબ્રિકેટેડ હતું. ફેબ્રિકેટેડ એટલા માટે કારણ કે આની અંદર બીજા જે કેમિકલ્સ છે એડ કરવામાં આવ્યા હતા, અને દૂધની અંદર ફીણ વળવા, એ ફીણ એટલા માટે વળે બેન કે ડિટર્જન્ટ એટલે કે જે સાબુ છે એ સાબુનો જયારે ઉપયોગ કરવામાં આવ્યો હોય દૂધની ચિકાસ મેળવવા માટે, આ બધા જ નો ઉપયોગ કરવામાં આવતો હોય. દૂધની ચિકાસ માટે, દૂધની ઘનતા વધે એટલા માટે આ બધાનો ઉપયોગ કરવામાં આવતો છે. અને આ દૂધની અંદર જે ફીણ જે અત્યારે વળી રહ્યા છે, જે આપણા વિઝુઅલમાં પણ ચાલતા હશે, એ દૂધની અંદર બે ફીણ એટલા માટે જ વળી રહ્યા છે કારણ કે દૂધની અંદર ડિટર્જન્ટ હોય કે બીજા અન્ય જે ઉમેરણો છે કે ભેળસેળ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલા માટે જ આ દૂધની અંદર બેન ફીણ વળે છે. અને બેન આ ફીણ એટલા એક 1.5 ફૂટના ફીણ વળેલા છે, 1.5 ફૂટ જમીન નીચે છે એની પર આ ફીણ વળેલા છે. એટલે તમે સમજી શકો છો કે આ દૂધની અંદર કેટલું મિશ્રણ કરવામાં આવેલું હોઈ શકે છે.